નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સુરત વિભાગ ઇન્ચાર્જ મહાનિરીક્ષક વાબાગ જમીરની રાહબરી હેઠળ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તથા ડ્રગ્સ કમિટીના સભ્યો એસકે રાય તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા બિલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર અને ગણદેવી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના સંકલન દ્વારા બિલીમોરા પોલીસ સ્ટેશનના 2 ગુનાઓનો, વનસ્પતિજન્ય ગાંજાનો તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને ગણદેવી પોલીસ સ્ટેશનના મળી ટોટલ ગાંજાનો મુદ્દામાલ 38,984 કિલો, જેની કિંમત રૂપિયા 2,33,904 મળીને કુલ 4 ગુનાઓમાં જપ્ત કરાયેલો માદક પદાર્થ ગાંજાનો કુલ વજન 4,276 અને જેની કિંમત 2,46,824 નો મુદ્દામાલ નાશ નિકાલની કામગીરી આજરોજ ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ નિકાલ કરવામાં આવ્યો હતો. સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નવસારી પોલીસ દ્વારા નવસારી જિલ્લા બન્યા પછી ગયા 27 વર્ષમાં પહેલી વખત એનડીપીએસના મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યું છે. તે નાશની અંતર્ગત 3 પોલીસ સ્ટેશન બિલીમોરા, ગણદેવી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ટોટલ 4 ગુનાના ઓફેન્સીસમાં મળાવીને ટોટલ 40.2 કિલોગ્રામ ગાંજાનું નાશ અંકલેશ્વર સ્થિત BEIL કંપનીની અંદર આ નાશ કરવામાં આવેલું છે. નવસારી જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પહેલી વખત આ નાશ કરવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની અંતર્ગત અમે આ કાર્યક્રમને વધાવીને ફ્યુચરની અંદર પણ એવી રીતે મુદ્દામાલનું નાશ કરવાની કામગીરી હાથમાં લઈશું. અંદાજિત 2.5 લાખ રૂપિયાનું મુદ્દામાલનું નાશ આ કરવામાં આવ્યું છે અને આમાં જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને જિલ્લાની જ્યુડિશરીના સહકારથી મળીને આ નાશ કરવાની કામગીરી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી. રિપોર્ટર ચંદ્રકાલ ધમાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.